ગુજરાત ગુરુકુળ સભાની શૈક્ષણિક સંસ્થાની ચૂંટણી યોજાઈ હતી। રાજકારણનો સડો લાગતા દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચામાં આવેલી ગુજરાત ગુરુકુળ સભાની શૈક્ષણિક સંસ્થા ગુરુકુળ સુપાની ચૂંટણી યોજાઈ હતી। તો સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જામેલા આ જંગમાં મુખ્ય 5 હોદ્દાઓ પર સહકાર પેનલનો વિજય થયો હતો। મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવી વિભૂતિઓના જ્યાં પગલા પડ્યા અને 100 વર્ષનું ભવ્ય ભૂતકાળ ધરાવતી શૈક્ષણિક સંસ્થા ચૂંટણીના કારણે વિવાદમાં આવી હતી। સંસ્થા સંચાલકો વચ્ચે ઉભા થયેલા કેટલાક મતભેદોના કારણે આખરે શૈક્ષણિક સંસ્થામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય 5 હોદ્દા સહિત 10 અંતરંગ સભ્યો માટે 2 પેનલ સામસામે ઊભી થઈ ગઈ હતી। તો શૈક્ષણિક સંસ્થાને રાજકારણનો સડો લાગતા યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ યોજાયો હતો। કુલ 14 બેઠકો માટે 28 ઉમેદવારો મેદાનમાં હતા, ત્યારે સંસ્થાના કુલ 7300 પૈકી 3813 મતદારોએ મતદાન। અંતરંગ સભાના હોદ્દેદારો અને અંતરંગ સભાના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની આજે ચૂંટણી હતી। એની અંદર અમારા હોદ્દેદારો પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સહમંત્રી અને કોષાધ્યક્ષનું ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને અમારી સહકાર પેનલના 4 ઉમેદવારો જંગી બહુમતીથી અને જંગી મતોથી જીતી ગયા છે અને અંતરંગ સભાના સદસ્યોનું કાઉન્ટિંગ ચાલુ છે। અને અમારી આ ટીમ, મને ખાતરી છે કે આ ગુરુકુળ સભાને, ગુરુકુળ સુપાને 3 વર્ષની અંદર જે અમારા ટાર્ગેટો છે અને અમારે કરવાના કામો છે, અમે સરળતાથી કરી શકીશું અને આ ફરી પાછું ગુરુકુળ સુપા એક રોલ મોડલ તરીકે કામ કરશે એવી હું આશા રાખું છું। થેન્ક યુ। કોણ કોણ ચૂંટાયું છે ઉપપ્રમુખ, મંત્રી? અમારા પ્રમુખશ્રી તરીકે દીપકભાઈ પટેલ ખરવાસા, અમારા આદરણીય વડીલ શ્રી કરશનભાઈ ઉપપ્રમુખ તરીકે, સહમંત્રી તરીકે રાજુભાઈ લાડ અને કોષાધ્યક્ષ તરીકે અલ્કેશભાઈ દેસાઈ ચૂંટાઈ ગયા છે। લગભગ 900,000 મતની લીડથી વિજેતા બન્યા છે। સંસ્થાની કામગીરી ઉપર કેટલાક સવાલો ઉઠ્યા હતા। સંસ્થાની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે એ વિવાદાસ્પદ નિવેદનો આપનારાઓ છે અને મને ખાતરી છે કે એ લોકો એક સ્ટેટમેન્ટો જે આપ્યા છે, જે ચૂંટણી પહેલા આપ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ સંસ્થાઓના ગ્રાફ ડાઉન ગયો છે, સંસ્થાઓના રિઝલ્ટો ખરાબ આવ્યા છે, એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે। અમારી પાસે 110 સ્ટુડન્ટો હતા, તેમાંથી અત્યારે હાલ અમારી 406 સ્ટુડન્ટો અમારી પાસે છે અને જોઈએ કે ગ્રાફ અમારા 3 વર્ષથી બોર્ડના એક્ઝામો પણ 100% રિઝલ્ટ આવે છે, એ અમારો ગ્રાફ અને અમારી પ્રગતિ બતાવે છે। અને અમારું શૈક્ષણિક સંકુલ છે અને શૈક્ષણિકમાં અમારા પ્રિન્સિપલ, અમારા સ્ટાફો અમારા સરસ રીતના કામગીરી કરે છે અને બહુ કોઈ બીજો પ્રોબ્લેમ નથી, તો જ 100% રિઝલ્ટ અમે મેળવીશું। મતદાન બાદ પરિણામ જાહેર થવાની શરૂઆત થઈ હતી, જેમાં સહકાર પેનલનો દબદબો જોવા મળ્યો હતો। તો સહકાર પેનલ તરફથી ઉમેદવારી કરનાર દીપક પટેલ પ્રમુખ તરીકે, કરશન તિલવા ઉપપ્રમુખ, અજીતસિંહ સુરમા મંત્રી, રજનીકાંત લાડ સહમંત્રી અને અલ્કેશ દેસાઈ કોષાધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। છેલ્લી પ્રાપ્ત વિગતો મુજબ 10 અંતરંગ સભ્યો માટે મતગણતરી ચાલી રહી છે, જો કે તેમાં પણ સહકાર પેનલ તેનો દબદબો જાળવી રાખે તેવું લાગી રહ્યું છે। ગુજરાત ગુરુકુળ સભા 103 વર્ષની ઉંમરની છે। એમાં સરદાર પટેલ, ગાંધીજી, પ્રમુખ સ્વામી, બધા ઘણા મહાનુભાવો આ સંસ્થામાં પગલાં પાડેલા છે અને આ સંસ્થા તો તપોભૂમિ છે। વખતો વખત ખરાબ તત્વો અહીંયા ટેકા નથી, ટકવાના નથી અને આ ટીમ તમને વાત કરી અમિતભાઈ તેમ ચૂંટાઈ જાય એ સ્થિતિમાં અમે તો આભાર માનીએ મતદારનો કે મતદારે એનો ચુકાદો આપીને ખરાબ તત્વને બહાર મોકલી આપ્યા અને અમે તો અહીંયા ચાલુ જ છીએ અને છે અને અમારી પ્રગતિ આ શિક્ષણ અને આ દિશામાં છે જ। તમને જે વાત કરી એની સાથે જ અમે બધા એક મતે ચાલનારા।